જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ 1 પ્રકરણ 3 એપિસોડ નંબર 12 પ્રભવ સ્વામીના અરસાનો ઇતિહાસ। પ્રભવ સ્વામીના અરસામાં જે જૈન તીર્થો થયા છે તેના વિશે આપણે વાત કરીશું, જેમાં પહેલું છે શ્રીમાલ નગર। આ પણ એક પ્રાચીન જૈન ભૂમિ છે। મનઃ જીણાણમની ટીકા ઉપદેશ કલ્પવલ્લીમાં આ નગરના શ્રીમાલ, રત્નમાલ, પુષ્પમાલ અને ભીનમાલ એમ 4 નામો મળે છે। આજ સુધીના શિલાલેખો, ગ્રંથ પ્રશસ્તિઓ તથા પુષ્પિકાઓમાં શ્રીમાલ અને ભીનમાલ એ બંને નામો બરાબર મળ્યા જ કરે છે। પ્રબંધ ચિંતામણીના ઉલ્લેખ પ્રમાણે વિક્રમની 7મી સદીમાં માળવામાં વૃદ્ધ ભોજ રાજા થયો, ત્યારે શ્રીમાલ નગરનું ભીનમાલ એવું નામ પડ્યું। પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુએન સંગ પોતાના અહેવાલમાં કિયુચે લોની એટલે કે ગુર્જરોની રાજધાની પિલો મોલો એટલે કે ભીલમાલમાં છે એમ લખે છે। ભીલો અને માલોની વસ્તી હોવાથી તેમજ કવિમાધની કદર ન થવાથી આ પ્રદેશનું ભીલમાલ એવું નામ પડ્યું છે। 7મા સૈકાનો જ્યોતિષાચાર્ય બ્રહ્મગુપ્ત પણ અહીં જ થયો છે। સજા શ્રીપુંજ કે કાશ્મીરના રાજા કનકસેને ઈસવીસન 680માં અહીં મંદિર બનાવ્યું છે। તે કોનું છે એ જાણી શકાતું નથી, કિંતુ લોકો આજે તેને સૂર્ય મંદિરના ખંડેરો તરીકે ઓળખે છે। વિક્રમની 9મી શતાબ્દી સુધી આ સમૃદ્ધ નગર હતું। તે સમયે એ ગુજરાતનું પાટનગર હતું। અહીં બ્રાહ્મણ, વ્યાપારી, વસવાયા વગેરેની મોટી વસ્તી હતી। શિવાલય અને જિનાલયો અનેક હતા। લક્ષ્મીજીનું મોટું મંદિર હતું। શ્રીમાલ અને પોરવાડ ગોત્રોની ઉત્પત્તિ આ સ્થાનથી જ થયેલ છે। વલ્લભી ભાંગ્યું ત્યારે આ શહેર ચડતીને મોખરે હતું। અહીંના રાજકુમારે ઓસિયા નગર વસાવ્યું। અહીંનો પોરવાડ નિન્નાશાહ લક્ષ્મી દેવીની પ્રેરણાથી ગાંભુમાં જઈને ધનાઢ્ય બન્યો અને પાટણ જઈને વનરાજ ચાવડાનો મંત્રી બન્યો। આચાર્ય દુર્ગ સ્વામી અહીં જ સ્વર્ગે ગયા છે। આચાર્ય સિદ્ધર્ષિની જન્મભૂમિ અને ઉપમિતિ ભવ પ્રપંચાની રચના ભૂમિ પણ ભીનમાલ જ છે। અહીંના વતની જજજૂકના પુત્ર રાજમાન્ય ગુણાઢ્ય આમે કાયંદ્રામાં આવીને સંવંત 1019માં દેરાસર બંધાવ્યું હતું। ગુજરાતનો મહામાત્ય શાંતુ પણ ભીનમાલ કુલનો જ નબીરો હતો। અહીંના પ્રતિહાર વંશી રાજાઓ જૈન ધર્મ પ્રત્યે પ્રેમ ભાવવાળા હતા। ભીનમાલના રાજા ચાચીગે વીર સંવંત 1333માં જીન મંદિરને દાન કર્યાનો ઉલ્લેખ પણ મળી આવે છે। કવિ આસડ પણ આ જ નગરની પોરવાડ જ્ઞાતિનો જૈન હતો, જે સમર્થ કવિ લેખાય છે। અહીં પાર્શ્વનાથનું એક વિશાળ મંદિર હતું અને જેમાં મૂળનાયક તરીકે ભગવાન શ્રી પાર્શ્વનાથની ધાતુની પ્રતિમા હતી કે જે બહુ ચમત્કારિક અને ખૂબ જ મોટી હતી। મુસલમાનોનો હુમલો થયો ત્યારે સંઘે તેને આભૂષણ પહેરાવીને ભોયરામાં ભંડારી દીધી હતી। વીર સંવંત 1651માં દેરાસરની ઈંટોને ખોદતા તે પ્રતિમાજી, એક સમોસરણ અને ભગવાન શ્રી મહાવીર સ્વામીનું બિંબ, સરસ્વતી માતાની મૂર્તિ વગેરે 8 મૂર્તિઓ મળી આવી હતી। મહેતા લક્ષ્મણદાસ તથા ભાવડાર ગચ્છના પન્યાસજીએ ત્યાં જઈને તે પ્રતિમાજી વગેરેને લઈને ભગવાન શાંતિનાથના દેરાસરમાં પધરાવ્યા હતા। જાલોરનો મુસલમાન સુબો ગજની ખાન તે પ્રતિમાજીને જાલોર લઈ ગયો અને 1 લાખ પિરોજી દ્રવ્ય આપશો તો જ આ પ્રતિમા મળશે એમ તેણે શરત મૂકી। આ વખતે નિરતી ગામના સંઘવી વજરંગે પ્રતિજ્ઞા કરી કે પ્રતિમાજી મળે તો જ હું અન્ન જળ લઈશ। આથી ધર્ણેન્દ્રે આવીને પ્રથમ સંઘવીની દ્રઢતાની પરીક્ષા કરી અને પછી સુબાના મહેલમાં ઉપદ્રવ મચાવ્યો। પરિણામે સુબાએ પ્રતિમાજીને સિંહાસને બેસાડીને સલામ કર્યા અને સંઘને એ પ્રતિમા સુપ્રત કર્યા અને સંઘ તેને લઈને ભીનમાલ આવી ગયો। સંઘવી વજરંગે 13 મહિને પારણું કર્યું અને મોટો ઉત્સવ કર્યો
અને શ્રી સંઘે નવું દેરાસર બનાવીને તેમાં પ્રતિમાજીને પૂર્વાભિમુખ સ્થાપિત કર્યા. નિકોલસ યુફ્લેટ નામના અંગ્રેજી વેપારીએ ઈસવીસન 1611માં ઝાલોરથી અમદાવાદ સુધીનું પ્રવાસ વર્ણન આપ્યું છે અને તેમાં તે જણાવે છે કે ભીલમાલના કોટનો વિસ્તાર 36 માઇલનો છે. અહીં અક્ષયકૂપ, જગત સ્વામીનું મંદિર અને બીજા ઘણા બધા જિનાલયો છે. એમ અનેક પ્રાચીન સ્થળો પણ છે. આ સ્થાન નકશામાં અક્ષાંશ 2442 અને રેખાંશ 72:4 ઉપર વસેલું છે કે જે આબુથી 50 માઇલ દૂર પશ્ચિમ દિશામાં છે. ભીનમાલના ગુર્જર વંશે ગુર્જર રાજ્ય સ્થાપ્યું. તે સમયે ભીનમાલથી પંચાસાર સુધીનો પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાતો હતો. પણ વનરાજ ચાવડાએ પાટણમાં રાજધાની સ્થાપી ત્યારે ગુજરાતનો સીમાડો બદલાયો અને આજે ભીનમાલ એ પ્રદેશ મારવાડમાં મનાય છે. એમાં સ્થાન અનેક પ્રાચીન ઇતિહાસ, અનેક પ્રાચીન સ્થાપત્યો અને વિવિધતાથી ભરેલું અને ગૌરવપ્રદ છે. હવે વાત કરીશું ઓસિયા તીર્થ. શ્રીમાલ નગરના રાજકુમાર સુરસુંદર અને મંત્રી પુત્ર ઉહડે ઉપકેશ નગર વસાવ્યું કે જેનું નામ ઓસિયા હતું. આચાર્ય રત્ન પ્રભસુરીએ અહીં વીર સંવંત 70માં ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરાવી ત્યારથી આ તીર્થ બનેલું છે. હવે વાત કરીશું કોરટાજી તીર્થ વિશે. આચાર્ય શ્રી રત્ન પ્રભસુરીજીએ વીર સંવંત 70માં મહાસુદ પાંચમ અને ગુરુવારે જે મુહૂર્તે ઓસિયામાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી તે જ દિવસે અને તે જ મુહૂર્તે કોરડામાં પણ શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. ત્યારથી આ સ્થાન પણ એક તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. આ સિવાય ધાંધાણી તીર્થ પણ ઉપકેશ ગચ્છીય આચાર્ય શ્રી પ્રતિષ્ઠિત થયેલું એવું એક પ્રભાવિક તીર્થ છે. જૈનોના તીર્થોના ઇતિહાસની વાત ચાલતી હોય અને એ તીર્થો માટે જેણે બલિદાન આપ્યા છે એવા જૈન મંત્રી વંશને કેમ ભૂલી શકાય. રાજા શ્રેણિકને મહાબુદ્ધિ નિધાન મંત્રીશ્વર અભયકુમાર હતો. ત્યાર પછીના નંદ વંશના 9 નંદ રાજાઓના રાજકાળમાં એક મહાપ્રતાપી, શક્તિશાળી અને દુર્દાંત જૈન મંત્રી વંશ થયો છે કે જેની ખ્યાતિ આજ સુધી ગવાય છે અને એનો આદિ પુરુષ છે મંત્રીશ્વર કલ્પક. નંદ વંશની શરૂઆત શ્રી જંબુ સ્વામીના નિર્વાણ પહેલા થઈ છે. જ્યારે કલ્પક મંત્રી તો ત્યાર પછી ઘણે વર્ષે નંદનો મંત્રી બન્યો છે. એટલે આપણે આ મંત્રી વંશને શ્રી પ્રભવ સ્વામીના શાસનકાળમાં મૂકીએ એ જ ઉચિત છે. કલ્પક મંત્રીના પિતાનું નામ કપિલ હતું. તે જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. કપિલ પરમ વેદાંતી, બ્રહ્મ તત્વનો જાણકાર અને ઉપાસક હતો. યજ્ઞ યાગ અને હોમ હવન એને ઘેર નિરંતર થયા કરતા. પાટલીપુત્ર નગરના દરવાજાની બહાર અને ગંગા નદીના પાસે જ એક નાનકડું સાદું મકાન હતું. એકવાર એક સમર્થ જૈનાચાર્ય વિહાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. સંધ્યાનો સમય થવાની તૈયારી હતી અને સુરીજીએ અવસર જોઈને કપિલ બ્રાહ્મણનું મકાન યાચીને રાત્રિ ત્યાં જ પસાર કરી. કપિલ વેદ વિશારદ અને વિદ્વાન હતું. તેણે રાતે સુરીજીની પાસે આવીને પ્રશ્નોની ઝડી વરસાવી. પરંતુ સુરીપુંગવ કંઈ ગાંજ્યા જાય તેવા નહોતા. તેઓ તો કુશળ શાસ્ત્રવેતા અને સ્યાદ્રાદ જ્ઞાનથી પરિશુદ્ધ બુદ્ધિવાળા વિદ્વાન હતા. તેમણે કપિલના પ્રશ્નોનો જવાબ આપ્યો, તેની શંકાઓને ટાળી અને વિતરાગ દેવની વાણીનું અમૃત પાન કરાવ્યું. ઉપદેશ સાંભળીને કપિલ તો પ્રસન્ન થઈ ગયો. એને મનમાં થયું કે આત્માનો સાચો અવાજ સંભળાય છે. માયાને ભેદીને સત્ય બ્રહ્મ તત્વ યાને કે સંપૂર્ણ આત્મ તત્વના દર્શન સુરીજીની વાણીમાં નિહાળાય છે. એ ધર્મોપદેશથી એને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા જન્મી. એટલું જ નહીં પણ કપિલ બ્રાહ્મણે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. અત્યાર સુધી એ જૈન ભિક્ષુકોને નિર્ગ્રંથ
ક્ષમા શ્રમણોને ઉપેક્ષાની નજરે જોતો હતો અને એની એ નજરમાં એકાએક પરિવર્તન થયું. એને આવી ઉપેક્ષા માટે ખૂબ જ દુઃખ થયું. પોતાની ભૂલ સમજાઈ અને રસ્તે જતા મુનિ પુંગવોને તે પોતાને ત્યાં નિમંત્રણ આપીને આદર સત્કાર કરવા લાગ્યો. નિમંત્રિત શ્રમણો સાથે તે જૈન ધર્મની ધર્મ ચર્ચા કરતો. એમાં વેદાંત અને શાદ્રાર્ધની વિચારણા થતી અને ધર્મોપદેશ ચાલતો. કપિલને જૈન ધર્મના સિદ્ધાંતમાંથી પરમ સત્ય લાધ્યું અને એણે સમભાવ, મૈત્રી, ક્ષમાભાવ અને શાદ્રાદ જ્ઞાન આ ચતુસૂત્રી જીવનમાં ઉતારી. મુનિવરો અને સૂરી પુંગવો આ જ્ઞાનની જ્યોતિષી આકર્ષાઈને એના સ્થાનમાં અવારનવાર આવતા ગયા. એકવાર પંડિતવર કપિલે સુરીશ્વરને ચોમાસા માટે વિનંતી કરી અને જૈનાચાર્યજી એની વિનંતીથી ત્યાં ચોમાસું રોકાયા પણ ખરા. કપિલને ત્યાં થોડા સમય પહેલાં જ એક રૂપ સંપન્ન બાળકનો જન્મ થયો હતો, પરંતુ તે બાળક કોઈક દેવી પ્રકોપથી પીડાતો હતો. બાળકને કોઈક રોજ રાતના લઈ જતું. એકવાર એક મહાત્યાગી તપસ્વી અને સિદ્ધ પુરુષ આચાર્ય આ બાળકને ખાલી પાત્રામાં સંતાડી દીધો. એટલે દેવી ઉપદ્રવ શાંત થઈ ગયો અને પછી મંત્રિત જળ છાંટ્યું એટલે બાળક તદ્દન ઉપદ્રવ રહિત થયું. આ કારણે કપિલે પુત્રનું નામ કલ્પક પાડ્યું. મંત્રી વંશમાં પ્રથમ મંત્રી થનાર આ જ બ્રાહ્મણ પુંગવ છે. એણે ગુળથુથીમાં જ જૈન ધર્મના સંસ્કાર મળ્યા. ત્યાં આવતા જતા મુનિવરોના સંસર્ગથી પિતાની જેમ એ પણ જૈન ધર્મનો પરમ અનુરાગી થયો. તે પિતા પાસેથી વેદ ધર્મ અને જૈન ધર્મને પામ્યું. ક્ષમા શ્રમણો પાસેથી જૈન ધર્મનો મર્મ જાણી અનેક વિદ્યાઓનો નિધાન બન્યો. એ જન્મજાત વૈરાગી થયો. સમભાવ, મૈત્રીભાવ, ક્ષમાભાવ અને શાદ્રાદની ચતુસૂત્રીનો પરમ જ્ઞાતા, આરાધક અને નિરૂપક બન્યો. કલ્પકને આવો તેજસ્વી પંડિત જોઈને કપિલ પ્રસન્ન થયો અને સદાચાર, ન્યાય, નીતિ, ત્યાગ, તપ તથા શ્રદ્ધાની જીવંત મૂર્તિ સમા પુત્રને મૂકીને જીન ધર્મનું આરાધન કરીને સ્વર્ગે સંચર્યો. હવે જાણીશું એ જ મહાપ્રતાપી પુત્ર મંત્રીશ્વર કલ્પક વિશે. કલ્પકને ત્યાં ક્ષમા શ્રમણો વિશ્રાંતિ લેતા, રાત્રિ વાસો ગાળતા અને કવચિત ચાતુર્માસ પણ રહેતા એ આપણે જોયું. હવે કલ્પક 25 વર્ષનો નવયુવાન થયો છે. તેના ભવ્ય લલાટ પટમાં કેસરનું મનોમન તિલક શોભે છે. તે હાથમાં પોથી રાખે છે અને મુનિવરોની સાથે જ ફરે છે. શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે અને અનેક વિદ્યાઓ મેળવે છે. જ્ઞાન પ્રાપ્તિ એ જ એનો પરમ વ્યવસાય બન્યો છે. પાટલી પુત્રમાં એની વિદ્યાની તારીફ થાય છે અને એના કરતાંય વધુ એના સદાચારની, એના વિનયની, એની નમ્રતાની અને એની સાધુચરિત સજ્જનતાની ભૂરી ભૂરી પ્રશંસાઓ થઈ રહી છે. એકવાર એક વિદ્વાન બ્રાહ્મણે એને શબ્દ ઝાડથી બાંધીને પોતાની કન્યા સાથે સગાઈ કરી દીધી. કન્યા જલોદરવાળી હતી, પરંતુ વચનબદ્ધ થઈ ગયેલા કલ્પકે કન્યાને નિરોગી બનાવીને એની સાથે લગ્ન કર્યું. નંદ રાજાએ કલ્પકની ખ્યાતિ સાંભળી હતી. રાજાએ એના જેવો વિદ્વાન, ત્યાગી, સદાચારી અને પ્રજાપ્રિય રાજ્યનો મંત્રી બને તો કેટલું બધું સારું એમ વિચારીને એને મંત્રી પદનું નિમંત્રણ આપ્યું. પરંતુ કલ્પકે કહ્યું કે રાજ ખટપટ મારા જેવા બ્રાહ્મણને ન શોભે, તેમજ મારે લક્ષ્મી કે સત્તાની પણ બહુ જરૂર નથી. હું તો તત્વચિંતક થવા ઈચ્છું છું. આત્મતત્વની પ્રાપ્તિમાં જ મારું જીવન વ્યતીત કરવા ઈચ્છું છું. રાજાને લાગ્યું કે આ બ્રાહ્મણ આમ તો નહીં માને, એને તો કોઈ યુક્તિ કરીને બાંધવો પડશે. અને રાજાએ કર્યું પણ એમ જ. એક ધોબી કે જ્યાં તે કપડાં ધોવા આપતો હતો એ ધોબીને બોલાવ્યો અને કહ્યું કે હવે કલ્પક કપડાં ધોવા આપે ત્યારે તું એને કપડાં પાછા ન આપીશ, બસ વાયદા બતાવ્યા કરજે. અને ધોબીએ પણ રાજાના કહ્યા પ્રમાણે જ કર્યું. કલ્પક જ્યારે જ્યારે કપડાં માંગવા જાય ત્યારે તે કહે કે કાલે આવજો પંડિતજી,
કાલે ધોઈને આપી દઈશ. આમને આમ ઘણો સમય થઈ ગયો અને એક દિવસ કલ્પકને ગુસ્સો ચડ્યો અને તે એક ધારદાર છરી લઈને ધોબીને ત્યાં ગયો અને કહ્યું કે મારા કપડાં આપ. ત્યારે ધોબીએ કહ્યું કે ધોઈને રંગીને આપી દઈશ. ત્યારે કલ્પકે કહ્યું કે આજે તો તારા લોહીથી જ મારા કપડાં હું રંગી લઈશ. બ્રાહ્મણ આજે તેના અસલ સ્વરૂપમાં આવી ગયો હતો. એણે ફરી ગર્જના કરી અને કહ્યું કે તારા લોહીમાં કપડાં ન રંગું તો હું બ્રાહ્મણ નહીં. ધોબીએ ધોબણને કહ્યું કે તું કપડાં આપી દે. ધોબણ કપડાં લઈ આવી, પરંતુ કલ્પકે એકદમ હલ્લો કરીને ધોબીને છરી મારીને લોહી કાઢી નાખ્યું. ધોબણે રડતા રડતા કહ્યું કે અમે તો રાજાના કહેવાથી તમને કપડાં નહોતા આપ્યા. તમે આ શું કર્યું? રાજા હમણાં ને હમણાં તમને પકડી જશે. કલ્પક સમજી ગયો કે આ તો રાજાનું જ કાવતરું હતું. પછી પોતે રાજાની પાસે પહોંચ્યો. એમણે વાતચીતમાં રાજાને રીઝવ્યો. એને કહ્યું કે આપ મગધ સામ્રાજ્યને શા માટે બળવાન, અજેય અને ભારતના એક મહાસામ્રાજ્ય સમાન નથી બનાવતા? અને આ પ્રશ્નના જવાબમાં કલ્પકે એક અને અવિભાજ્ય મહારાજ્ય બને એવું ભવ્ય મનોહર ચિત્ર આંકીને બતાવ્યું. આ ચિત્ર રાજાને ગમ્યું એટલે કલ્પકને રાજાએ કહ્યું કે તું મહામાત્ય બની જા, પછી તું જ આખા સામ્રાજ્યને વિસ્તૃત બનાવજે. હવે કલ્પકે કહ્યું કે પણ હું તો ગુનો કરીને આવ્યો છું. એ જ સમયે ધોબીઓ પણ ત્યાં ફરિયાદ લઈને આવ્યા. પરંતુ નંદ રાજાની પાસે વાતો કરતા એ કલ્પકને જોઈને ડરીને પાછા ચાલ્યા ગયા અને આખરે કલ્પકે રાજાના દબાણથી મહામંત્રી પદને સ્વીકાર્યું અને જૂના મહામાત્યને રજા મળી. કલ્પકે સહુ પ્રથમ મગધની ચારે તરફ નજર નાખી. નાના નાના ખંડિયા રાજાઓને વશ કર્યા. કાશી, કૌશલ, અંગ, બંગ, વિશાલા, કૌશાંબી અને લીછવીઓને પણ વશ કર્યા. એ રીતે મગધ એક બળવાન રાજ્ય બન્યું. હવે એની નજર અવંતી અને મથુરા તરફ હતી, પરંતુ ભવિતવ્યતા કંઈક જુદી જ હતી. મંત્રી કલ્પકને ત્યાં પુત્ર લગ્નનો પ્રસંગ હતો. તેને એ ઉત્સવમાં રાજાને આમંત્રીને મુગટ, ચામર, છત્ર અને વિવિધ શસ્ત્રો ભેટ આપવાની ઈચ્છા હતી. પરંતુ પૂર્વેના મંત્રીશ્વરે ઈર્ષ્યાભાવે વેર લેવાની તક સાધી આ તૈયારીનો તેની વિરુદ્ધમાં ઉપયોગ કર્યો અને રાજાને ભંભેર્યો. પૃથ્વીનાથ, આ કલ્પક પોતે જ રાજા થવા ધારે છે. અત્યારે લગ્નના બહાના હેઠળ મુગુટ, કુંડળ, છત્ર, ચામર અને શસ્ત્ર વગેરે બનાવે છે અને આપને નિમંત્રીને પકડી લેવાની તૈયારી તે કરી રહ્યો છે અને પછી તો પોતે જ રાજા બનશે. આ સાંભળીને કાચા કાનનો એ રાજા મૂંઝાયો. તેણે ગુપ્તચરો દ્વારા તપાસ કરાવી અને જૂના મંત્રીને સાચો માનીને મહામાત્ય કલ્પકને કુટુંબ સહિત પકડી લઈને જેલમાં પૂર્યો અને પછી વધુ ત્રાસ ગુજારવા તેના આખાય કુટુંબને અંધારા કૂવામાં ઉતારીને પૂરી રાખ્યું. રાજા તેને રોજ રોજ થોડું થોડું ખાવાનું મોકલતો હતો અને મહામાત્ય તો ત્યાંય ખૂબ જ શાંતિ અને સમભાવથી રહીને આત્મચિંતવન કરતો હતો અને પોતાના જ કોઈક પૂર્વભવના પાપ કર્મ પોતાના ઉદયમાં આવ્યા છે એમ સમજીને શાંતિથી આત્મદ્રવ્યની વિચારણા કરતો હતો. ભૂખે મરતા કુટુંબીઓને અનશન કરાવતો, નવકાર મંત્ર સંભળાવતો અને ધીર, વીર અને દ્રઢ બનીને ચત્તારી મંગલમ, ચત્તારી લોગુત્તમા અને ચત્તારી શરણમ સંભળાવતો અને પોતે પણ ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ એવું વિચારતો હતો. તેણે એક વીરને છાજે તેમ મૃત્યુની તૈયારી કરી રાખી હતી અને એને એ પણ ખાતરી હતી કે એક દિવસ રાજાને પણ આ સત્ય સમજાશે, કારણ કે સદાય સત્યનો જ વિજય થાય છે. મોટા રાજ્યોને ધ્રુજાવનાર એવા વીર મહામંત્રી ક્ષમા, શાંતિ, અહિંસા અને સત્યના અમોધ શસ્ત્રોને સજીને વીરતાથી પરલોકની તૈયારી કરી રહ્યો હતો. આ બાજુ શત્રુ રાજાઓને જાણવા મળ્યું
કે કલ્પક હવે મંત્રી રહ્યો નથી, તો નંદ રાજાને હરાવીને નસાડીને પદભ્રષ્ટ કરી નાખીશું. એટલે તેઓ મગધ પર ચડી આવ્યા. ત્યાં જંગ ખેલાયો અને તેમાં મગધની સેના હારી. એટલે લોકો પાટલીપુત્રના કિલ્લામાં ભરાઈ ગયા. નગરના દરવાજા બંધ હતા અને આખરે રાજાને કલ્પક મંત્રી યાદ આવ્યો. તેને કૂવામાંથી જીવતો બહાર કાઢ્યો. ક્ષમા અને દયાની મૂર્તિ સમો મંત્રી પ્રસન્ન વદને બહાર આવ્યો. એણે રાજાની વાતથી ક્ષણવારમાં પરિસ્થિતિને જાણી લીધી. એક પણ શબ્દ બોલ્યા વિના એ દુર્બલ દેખાતો મહાન વિજયી વીરની માફક પોતાના કિલ્લા ઉપર આવ્યો. બહાર રહેલા શત્રુઓએ એને જોયો અને ઓળખ્યો, પરંતુ કેટલાકને આવો દુર્બલ કલ્પક હોય એ વાતનો વિશ્વાસ ન બેઠો. પછી તેણે નંદ રાજાને કહ્યું કે મહારાજા, પાટલીપુત્રના દરવાજા ઉઘડાવો અને શત્રુઓને કહેવરાવો કે કલ્પક મંત્રી સમાધાન માટે આવે છે. તમારે જે કાંઈ પણ કહેવું હોય તે કલ્પકને કહેજો. અને નંદ રાજે તે જ પ્રમાણે વ્યવસ્થા કરી. એટલે કલ્પકે પ્રથમ તો કિલ્લા ઉપર સેના ગોઠવી દીધી અને પછી પોતે એકાકી નમો અરિહંતાણમ બોલતો બોલતો રાજમહેલમાંથી બહાર નીકળ્યો અને ગંગાની નહેર વાટે હોડીમાં બેસીને ગંગામાં આવ્યો. શત્રુઓનો સાંધી વિગ્રહિક પણ સામે આવ્યો. કલ્પકની મુચ્છદીગીરી અને દ્રઢતાથી બધા જ કાંપતા હતા. વિરોધીઓ પણ કલ્પકની ન્યાયનીતિ, સદાચારિતા અને સ્પષ્ટવાદિતાથી પરિચિત હતા. મંત્રીએ સાંધી વિગ્રહિકને પ્રથમ મૂળ અને છેડાના ભાગ વિનાની એક શેરડી બતાવી, પણ સાંધી વિગ્રહિક કાંઈ પણ સમજ્યો નહીં. કલ્પકે તેને સમજાવ્યું કે મૂળ અને છેડાના ભાગ વિનાની શેરડી પીલાઈ જાય છે, એમ તમે પણ મગધરૂપ મૂળ વિનાના અને એની વિજિત સરહદોના પ્રાંત ભાગ વિના બીજા રાજાઓથી પીસાઈ જશો. માટે સમજો, મગધ સાથે બાથ ભીડવામાં કાંઈ પણ માલ નથી. મગધ જીવતું છે, ઊભું છે, તો જ તમારી રક્ષા છે. પછી કલ્પકે એક થાળીમાં રહેલા દહીંને લાકડી મારીને ફોદા ફોદા રૂપે જુદું કર્યું. પેલો સાંધી વિગ્રહિક આમાં પણ કાંઈ જ સમજ્યો નહીં. તેથી કલ્પકે ફરી સમજાવ્યું કે તમારો પક્ષ મારી પાસે, મારા ભુજાબલ પાસે અને મારા સૈન્ય બળ પાસે આમ વેર વિખેર થઈ જશે. કલ્પકે પોતાની હોડી સાંધી વિગ્રહિકની હોડીને ફરતી 3 વાર ફેરવી. પેલો મંત્રી આમાંય કાંઈ ન સમજ્યો. ત્યારે કલ્પકે કહ્યું કે હું તમને ક્ષણવારમાં જ આમ ફરી વળીશ. બસ કલ્પક મહામંત્રી શત્રુ મંત્રની સાથે આટલી વાતચીત કરીને દમામ ભેર મહેલમાં પાછો આવ્યો. શત્રુ રાજાઓએ પોતાના સાંધી વિગ્રહિકને પૂછ્યું કે બોલ, તું શું કરીને આવ્યો છે? પણ સ્પષ્ટ ઉત્તર ન મળવાથી શત્રુઓ સમજ્યા કે આ સાંધી વિગ્રહિક તો ફૂટી ગયો છે. કલ્પક મંત્રી ક્યાંક આપણને ઘેરી લેશે, અને આમ શત્રુઓ અવિશ્વાસના માર્યા ત્યાંથી ભાગી ગયા. પરંતુ કલ્પકે તરત જ કિલ્લા પરથી સેનાને નીચે ઉતારી અને શત્રુઓનો પીછો પકડ્યો. એટલે શત્રુ સેના બધું જ મૂકીને પોતાનો જીવ બચાવવા ઊભી પૂંછડીએ નાઠી અને મગધ સામ્રાજ્ય બચી ગયું. એક વિદ્વાન જૈન બ્રાહ્મણે પડતા એવા મગધ રાજ્યને પોતાના ડહાપણ, ધીરતા, વીરતા અને દ્રઢતાથી આ રીતે ઉગારી લીધું. બીજે દિવસે રાજા અને પ્રજાએ મહામાત્ય કલ્પકને સાચા મોતીએ વધાવ્યો અને એને મગધનો તારણહાર માન્યો અને લખીને આપ્યું કે નંદ વંશમાં સદાય કલ્પક વંશનો જ મંત્રી રહે અને રાજ્ય તિલક પણ સૌ પહેલા કલ્પક વંશનો બાળક જ કરે. કલ્પકે વિરોધી મંત્રીને પણ ક્ષમા અપાવી અને અહિંસા તથા સત્યનો વિજય ડંકો વગડાવ્યો. રાજાએ અને પ્રજાએ એણે અપનાવેલા જૈન ધર્મને સ્વીકાર્યો. આથી નંદ રાજ્યમાં જૈનાચાર્યોના, જૈન શ્રમણોના સત્કાર અને સન્માન પણ વધ્યા. કલ્પકે ફરીવાર સરહદી રાજાઓને તાબે કર્યા, સામંતોને જીત્યા અને મગધની સત્તાનો વિસ્તાર કર્યો. પરંતુ અવંતી અને મથુરા જીતવાનું એમનું એ સ્વપ્ન જ રહી ગયું.
એક અને અખંડ હિન્દ મહારાજ્યની કલ્પના એમના મનમાં જ રહી ગઈ. મહામાત્ય કલ્પકને પુનઃ સંતતિ સુખ મળ્યું છે, કુટુંબ વધ્યું છે અને એના જ વંશજો નંદ રાજ્યમાં મંત્રી થયા છે. નવમા નંદના સમયે આ કલ્પકના વંશજો શકટાલ અને શ્રીયક મગધના મહામંત્રીઓ થયા છે, જેઓનું ચરિત્ર આપણે આચાર્ય શ્રી સ્થુલીભદ્રજીના જીવન ચરિત્રમાં જાણીશું. જૈન પરંપરાના ઇતિહાસના આ એક રોમાંચક ભાગને અહીં જ વિરમું છું. પ્રભુ વીરની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ફરી મળીશું, જલ્દી મળીશું.